નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપના કાર્યકરોમાં અંદરો-અંદર જે ખટરાગ ચાલી રહ્યો છે તે કઈ ને કઈ રીતે અવારનવાર બહાર આવતા જ હોય છે, પરંતુ હાલ તો ગુજરાતના મોરબીથી ભાજપના એક કાર્યક્રમનો એવો વિડીયો સામે આવ્યો છે કે જેને ફરી એકવાર ભાજપના અંદર જે મતભેદો ચાલી રહ્યા છે તેને ખુલ્લા પાડી દીધા છે। કારણ કે આ વિડીયોમાં મુખ્યમંત્રીના આગમન પહેલા ભાજપના જ બે નેતાઓ વચ્ચે સ્ટેજ પર બેસવાના મુદ્દે તું મેં થઈ ગઈ હતી તેવું જોવા મળી રહ્યું છે। જો કે આ મામલો વધુ બીચકે તેની પહેલા જ પૂર્વ જિલ્લા પ્રમુખે વચ્ચે પડીને આ સમગ્ર મામલો ઠાળે પાડ્યો હતો, પરંતુ હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જતા ભારે ચર્ચાનો વિષય બની ગયો છે। અહેવાલ એવા મળી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં જ મોરબીની મુલાકાતે આવ્યા હતા, ત્યારે મુખ્યમંત્રીના આગમનની પહેલા ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસળિયા વચ્ચે રકઝક થઈ હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે। સમાચાર એવા મળી રહ્યા છે કે ધારાસભ્ય કાંતિભાઈ દ્વારા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાસળિયાને સ્ટેજ પરથી નીચે ઉતરી જવાનું કહેવામાં આવતા આ બંનેની વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ હતી, પરંતુ મુખ્યમંત્રી કાર્યક્રમ સ્થળ પર પહોંચે તેની પહેલા જ આ સમગ્ર મામલો ઠાળે પાડવા માટે પૂર્વ જિલ્લા પ્રમુખે વચ્ચે પડીને આ સમગ્ર મામલો સંભાળી લીધો હતો। કાર્યક્રમ સ્થળ પર આ બંને ભાજપના નેતાઓ વચ્ચે જે બોલાચાલી થઈ હતી, આ થયેલી બોલાચાલી એ મોરબીના ભાજપના કાર્યકરોમાં ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો હતો। એટલું જ નહીં, આ ખટરાગ બહાર આવતા આ સમગ્ર મામલો ભાજપના મોવડી મંડળ સુધી પણ પહોંચ્યો હોવાનું મીડિયાના સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।